નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો આજથી ગુજરાતમાં કોંગ્રેસની મોરબીથી લઈને ગાંધીનગર સુધીની ન્યાયયાત્રા શરૂ। કોંગ્રેસની ન્યાયયાત્રા આજથી મોરબીથી શરૂ થઈ છે, જો કે તે હવે 23 ઓગસ્ટ સુધી ચાલશે। 11 ઓગસ્ટે ન્યાયયાત્રા રાજકોટ પહોંચશે। 23 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં આગમન થશે। જોકે શક્તિસિંહ ગોહિલે આ યાત્રાને કોંગ્રેસ નેતાઓ કાર્યકર્તાઓનું તપ ગણાવી અને કહ્યું હતું કે 15 દિવસની કોંગ્રેસની ન્યાયયાત્રા લોકોનો અવાજ બનશે। જોકે યાત્રા દરમિયાન કોંગ્રેસ લોકોની મુશ્કેલીઓ વિશે સાંભળશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફરી ભૂકંપનો આંચકો નોંધાયો છે। કચ્છના દુધઈ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો। રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતા નોંધાય છે। જોકે તેનું કેન્દ્રબિંદુ દુધઈથી 14 કિલોમીટર દૂર નોંધાયું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનું ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય। આગામી સપ્ટેમ્બર મહિનામાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે। 33 જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે। 125 કરોડની કિટ્સનું લાભાર્થીઓને વિતરણ કરાશે। 13 તબક્કામાં 1604 ગરીબ કલ્યાણ મેળા યોજાયા। જોકે અત્યાર સુધીમાં 1.66 કરોડ લાભાર્થીઓને સહાય કરાઈ। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોન અને ઈએમઆઈમાં હાલમાં કોઈ રાહત નહીં। સતત 9મી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં। આનો અર્થ એ છે કે તમારા ઘર અને કાર લોનના ઈએમઆઈમાં વધારો થવાની કોઈ શક્યતા નથી। જોકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 6.5% યથાવત રાખ્યો। બજેટ પછી આરબીઆઈની પહેલી મોનિટરી પોલિસીની બેઠક મળી હતી। જોકે આરબીઆઈએ જીડીપી અંદાજ 7.2 જાળવી રાખ્યો। જોકે ફુગાવાનો અંદાજ 4.5% પર યથાવત રાખ્યો છે। જોકે ચેક ક્લિયરન્સને લઈને પણ મહત્વની જાહેરાત તેઓએ કરી છે। તેઓએ જણાવ્યું છે કે બેંકમાં ચેક હવે ગણતરીની કલાકોમાં ક્લિયર થઈ જશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની યોજના હેઠળ દર મહિને 3000 રૂપિયા સહાય આપવામાં આવે છે। ગુજરાત સરકારે અનાથ અને નિરાધાર બાળકો માટે પાલક માતા પિતા યોજના જાહેર કરી છે, જેનાથી આ બાળકોને દર મહિને 3000 રૂપિયા સહાય મળશે। બાળકના માતા પિતા બંનેનું અવસાન થયેલ હોય અથવા તો તેના માતા કે પિતાએ બીજા લગ્ન કર્યા હોય તેવા બાળકોને આ યોજના લાગુ પડે છે। આ યોજના માટેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે। યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનાથ અને નિરાધાર બાળકોને આર્થિક સહાય પૂરો પાડવાનો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, ધરતીપુત્રોમાં ખુશી। રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે, જેમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ ન પડવાની આગાહી કરવામાં આવી છે। રાજ્ય પરની ઓફશોર ટ્રફ સિસ્ટમ હળવી થતાં સાર્વત્રિક રીતે વરસાદ કોઈક સ્થળે વરસી શકે, પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી 5 દિવસ માટે નહિવત રહેશે। રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે। જોકે આ આગાહીને લઈને હાલ ખેડૂતોમાં રાહત જોવા મળી રહી છે। જોકે આ વરાપના કારણે ખેડૂતો પોતાના કામો કરી શકશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા બાદ સોનું 4000 રૂપિયા સસ્તું થયું છે। સરકારે સોના પરની કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધા બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। 22 જુલાઈએ 24 કેરેટ સોનું 73000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે હવે ઘટીને 68843 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે। એટલે કે 18 દિવસમાં સોનું 4157 રૂપિયા સસ્તું થઈ ગયું છે। નિષ્ણાંતો માને છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ખરીફ પાકના વાવેતરમાં ઘટાડો। ગયા વર્ષની સરખામણીમાં શરૂ વર્ષે ખરીફ પાકમાં 4.5 લાખ હેક્ટરનો ઘટાડો થયો। ગત વર્ષે રાજ્યમાં 26 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું હતું, જે આ વર્ષે ઘટીને 23.35 લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આવકમાં ગુજરાતના ખેડૂતોની દયનીય સ્થિતિ પણ જોવા મળી રહી છે। દેશમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક 20 થી 22 હજાર રૂપિયા, જ્યારે ગુજરાતના ખેડૂતોની માસિક આવક માત્ર 12,631 રૂપિયા છે। જોકે ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ
દેશમાં 11મા ક્રમે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે લોકસભામાં આ જવાબ આપ્યો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના 2.62 લાખ ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે। રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી 2.62 લાખ ખેડૂતોની બાદબાકી કરી દીધી। ખેડૂતો પાત્રતા ધરાવતા નહીં હોવા છતાં પણ ખોટી રીતે લાભ લેતા હતા। જોકે યોજનામાં દર 4 મહિને 2000 લેખે વર્ષે 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ગુજરાત સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી 2,62,050 ખેડૂતોની બાદબાકી કરી છે। આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય, જ્યારે ખેડૂત તરીકે પતિ અને પત્ની બંને લાભ લેતા હોય, પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય, જેવા ખોટી રીતે લાભ લેતા હોય તેવા ખેડૂતોના તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરવામાં આવ્યા છે। જોકે રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 17મા હપ્તામાં રાજ્યના 47,54,529 ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાયો હતો। મળતી માહિતી મુજબ જેઓએ અગાઉ ખોટી રીતે યોજનાનો લાભ લીધો છે તેવા પાત્રતા નહીં ધરાવતા ખેડૂતો પાસેથી રિકવરી કઢાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા ગ્રામ સેવકની સહાયથી કાર્યવાહી થઈ રહી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર 4 મહિને ₹2000 લેખે વર્ષે ₹6000 તરીકે ખેડૂતોને સહાય આપવામાં આવે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દવાઓને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। 717 જીવન રક્ષક આવશ્યક દવાની યાદીમાં 665નો ઉમેરો। એસેન્શિયલ ડ્રગ લિસ્ટની દવાઓ વધીને 1382 થઈ। રાજ્ય સરકારે એસેન્શિયલ ડ્રગ લિસ્ટની દવાઓ 717થી વધારીને 1382 કરી। 665 નવી જીવન રક્ષક દવાઓ ઉમેરાય। કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓનો ઉમેરો કરાયો। ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના આરોગ્ય કેન્દ્રો ખાતે આ દવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ થશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।